તો વેલકમ બેક ફ્રેન્ડ્સ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે. આપણે ભણીશું ચેપ્ટર નંબર 6 ત્રિકોણના પૂછાતા દાખલાઓ. જનરલી ત્રિકોણમાં એક પ્રમેય તો પૂછાય છે, થેલ્સ અને થેલ્સનું પ્રતિપ્રમેય. ના આવડતું તો પહેલાં આ કામ કરજો, પછી આ દાખલાઓ ગણજો. ઓકે, તો લેટ્સ બિગિન. દાખલાઓ બહુ કામના છે, એક્ઝામમાં તમને પૂછાય છે પ્રમેયની સાથે સાથે ઓપ્શનમાં. તો આપણી પાસે કેટલાક જાણીતા દાખલાઓ છે, આપણે એનાથી સ્ટાર્ટ કરીશું. તો પહેલા દાખલાની રકમ તમારી સમક્ષ આવી રહી છે, જેમાં આપણને શોધવાનું છે કે ભાઈ પહેલો રકમ છે ત્રિકોણ એબીસી અને પીક્યુઆરમાં. એબીસી અને પીક્યુઆર, બરાબર, બે ત્રિકોણ છે એબીસી અને પીક્યુઆર. આપણે આકૃતિ દોરી દઈએ. એબીસી અને પીક્યુઆરમાં ખૂણો એ બરાબર પી છે. ખૂણો એ બરાબર પી છે, મતલબ આ બે ખૂણા સરખા છે. અને બી બરાબર આર છે. બી બરાબર આર એટલે બી બરાબર આર છે, મતલબ આકૃતિ ચેન્જ કરવી પડશે. અહીંયા આવશે આર, બીની સામે આર આવશે તો સીની સામે આવી જશે પી. તો બી બરાબર આર આવી ગયું છે, અહીંયા લખી દઈએ બી બરાબર આર. તો એ બી બરાબર 8 હોય અને PQ બરાબર 7.5 હોય. PQ આપણે ક્યુ રહી ગયું છે, અહીંયા ક્યુ આવશે PRQ. હા, PQ બરાબર કેટલા હોય? 7.5. એસી બરાબર 6 હોય તો આપણે શોધવાનું છે PR, એટલે આ શોધવાનું છે. ઓકે, તો મિત્રો આ દાખલાની ખાસ વસ્તુ શું છે કે તમારે એક તો પહેલાં એને લખવું પડશે કે ભાઈ આ બે ત્રિકોણો સરખા છે ને, એ બે ખૂણાઓ સરખા છે એટલે ત્રિકોણ શું છે? સરખા છે, એટલે સમરૂપ છે. અહીંયા લખીશું કે ત્રિકોણ એબીસી તથા ત્રિકોણ PQRમાં, બરાબર ને, એ બરાબર પી હોવાથી બે ખૂણા સમાન હોવાથી અહીંયા લખી દઈએ PQR. એ PQR નહીં, અહીંયા લખી દઈએ એબીસી PRQ. PRQ અને એકરૂપ છે, સમરૂપ છે. એકરૂપ શું? કારણ કે ખૂખું શરત. કઈ શરત? ખૂખું. બસ, 2 માર્ક્સમાં બહુ વધારે નહીં. આ કેમ શરત આવી? એબીસી PRQ એટલા માટે આવ્યું કે બંને ખૂણા કયા કયા છે જોવાના. હવે આપણે શોધવાનું છે આ, ધ્યાન આપજો. આમાં ગુણોત્તર સરખા હોય. એ બી ભાગ્યા PR, પહેલી બાજુના ભાગ્યા આ બાજુ આવશે, આના બાજુ આવશે. એટલે અહીંયા લખીશું આપણે એ બી ભાગ્યા PR, એના નીચે લખી દઈએ પહેલાના નીચે પહેલું, અને એસી ભાગ્યા PQ. એસી ભાગ્યા PQ. બોલો, ખબર પડી કે નહીં? ચલો, એ બીની કિંમત આપણી પાસે કેટલી છે? 8. મૂકી દઈએ 8. PRની કિંમત કેટલી છે? નથી ખબર, તો PR એમને એમ રાખો. એસીની કિંમત કેટલી છે ભાઈ? 6. અને આની કિંમત કેટલી છે? 7.5. હવે એક કામ કરો, PRને ઊંધું કરી દો, આને બી ઊંધું કરી દો. ચલો, તો અહીંયા લખી દઈશું આપણે PR બરાબર નીચે જતું રહેશે 8 અને અહીંયા હશે 7.5 ઉપર, નીચે 6. બંનેની બાજુ ઊંધું કરી દીધું, બંને બાજુ. તમે એક વસ્તુ સમજી લો કે આપણે આનું સાદુરૂપ આપવાનું છે, જેમાં PR શોધવાના છે, એટલે એને અહીંયા આ જગ્યા લાવવી પડશે. હવે 8ને ઉપર લઈ જાઓ ભાઈ, ઉડાડવાના જ છે. હવે 8 ઉપર લઈ જજો, નીચે મૂકી દો 10. 10 કઈ ખુશીમાં? કે પોઈન્ટ હટાવ્યું. હવે આ ઉડાડ દઈએ, જો ધ્યાનથી. 2 તરી 6, 25 તરી 75, 2 ચોક 4. ઓકે, અહીંયા વધ્યા 25 ચોક 100. 100 ભાગ્યા 10, 0 0 ગયા. તો ભાઈ PR બરાબર આવી ગયો છે 10. અહીંયા તમને દેખાતા, અહીંયા લખી દઉં PR બરાબર 10. તો આ આવી ગયો છે આપણો પહેલાનો જવાબ. હવે આવીએ આગળ બીજાના જવાબ પર. ફરીથી બે ત્રિકોણ છે એબીસી અને PQRમાં. દાખલા નંબર 2 છે આ. એબીસી અને PQRમાં કયો ગુણોત્તર પહેલાં તો લખીશું? એબીસી પહેલાં નામ નહીં લખીશું ભાઈ, પહેલાં ચેક કરીશું. આપણને આપ્યું છે કે ભાઈ AB ભાગ્યા PQ, BC ભાગ્યા QR અને AC ભાગ્યા PR. હવે જો આમાંથી ચેક કરીને લખવાનું હોય AB, જો AB ભાગ્યા PQ મતલબ જો એ સરખું કોમાં છે, એ તો આમાં P આવશે, એટલે A ની સામે P અને આ બંનેમાં B છે, નીચે Q છે, તો B ની સામે Q અને C ની સામે R. તમે કહેશો સાહેબ એ જ તો નામ આ ABC અને PQR. ઘણી વખત આ નામ અલગ આવે છે ભાઈ, ગુણોત્તર અલગ આવે ને, નામ બદલાઈ જાય. નામ બદલાઈ જાય તો દાખલાની રીત બદલાઈ જાય, જવાબ બદલાઈ જાય. ધારો કે AB 15 સેમી છે, AB 15 સેમી છે અને PQ 20 સેમી છે. આ 20 છે તો આપણે BC 12 છે, તો આ QR કેટલા થશે એ શોધવાનું છે. ચલો તમે વિચારો, બંનેનો ગુણોત્તર ચેક કરી લો. જો 15 20, જો તમને એક આઈડિયા આપો, 3 पंजा 15, 5 तरी 15, 5 चौक 20, 5 तरी 15, 5 चौक 20, 4 तरी 12, 4 चौक 16.
એવું જ થશે લગભગ. 4 × 5 = 20, 4 × 5 = 20, 3 × 5 = 15, નહીં 5 × 3 = 15, 5 × 4 = 20, તરી 5, 4, 16 જવાબ આવશે. ચલો ચેક કરીએ. હવે ગુણોત્તર લખાવાનું કે ભાઈ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR માટે આના ભાગ્યા લખી દો, આના ભાગ્યા. ચલો જેની સામે આવશે AB ભાગ્યા PQ, BC ભાગ્યા QR. ચલો AB ની કિંમત શું છે ભાઈ? 15. AB 15, PQ મિત્રો 20, BC 12, QR શોધવાના છે. તો ભાઈ હવે એક કામ કરો, QR ને લઈ જાઓ ઉપર, 20 ને લઈ જાઓ આ બાજુ, 15 જતા રહેશે QR ને બદલે, આના અદલા બદલી કરો, 20 ઉપર જતા રહેશે, નીચેની સંખ્યા ઉપર જાય. તો QR બરાબર 12 × 20, નીચે આવશે 15. ચલો કાપો, 3 × 4 = 12, 3 × 5 = 15, 5 × 4 = 20, ચોકો 16. તો QR બરાબર કેટલા આવી ગયા? 16. ખબર પડી ગયા નહીં? આમાં ક્રોસ ગુણાકાર થયો. આગળ વધીએ બીજા દાખલા તરફ. તો મિત્રો ત્રીજો દાખલો છે કે ત્રિકોણ એબીસીમાં આપણે દોરીએ. અહીંયા એબીસીમાં મોટું દોરી દઈએ. એબીસીમાં પી અને ક્યુ અનુક્રમે એબી અને એસીના બિંદુ છે, જેથી પી ક્યુ સમાંતર બીસી થાય. આ પી ક્યુ છે. ઓકે, તો હવે એપી 8 આટલું 8 છે અને એબી 12 આખું 12 છે અને એસી 18 આખું 18 છે. તો આપણે શોધવાનું છે AQ. બહુ ઇઝી દાખલો છે મિત્રો. સમાંતર હોય તો આપણે થેલ્સનો પ્રમેય લાગે, બરાબર ને? અહીંયા લખવાનું કે ભાઈ ત્રિકોણ એબીસીમાં PQ સમાંતર BC છે માટે પ્રમેય 6.1 મુજબ આપણે થશે શું? આના ભાગ્યા, જો સાંભળો તમને એક આઈડિયા આપી દઉં છું. આના ભાગ્યા મોટી બાજુ લઈ શકો છો અને અમે 12 માંથી 8 બાદ કરીને 4 બી લખી શકો છો, બંને નાની નાની બાજુ. પણ આપણે ડાયરેક્ટ લખી દઈએ ને AP ભાગ્યા AB, નાની બાજુ ભાગ્યા મોટી બાજુ. ખબર પડે ને તમને? જો AP નાની બાજુ છે તો જે નિયમ તમે અહીંયા લગાવો ને ભાઈ, એ નિયમ તમારે અહીંયા બધે લાગવાનું. ધારો કે અહીંયા અડધી ભાગ્યા આખી, તો અહીંયા બી અડધી ભાગ્યા આખી, અડધી અડધી તો અડધી અડધી. તો અહીંયા લખીશું AP ભાગ્યા અડધી બાજુ આખી બાજુ AB. એ રીતે અહીંયા બી લખીશું અડધી બાજુ AQ ભાગ્યા આખી બાજુ AC. હવે આમાં કિંમત મૂકી દઈએ. AP ની કિંમત કેટલી છે? 8. આમાં કિંમત કેટલી છે? 12. AQ ની કિંમત ખબર શોધવાની છે અને આખી બાજુ કેટલા છે? 18. બસ હવે એક કામ કરો, 18 ને ઉપર લઈ જાઓ 8 જોડે, તો 8 × 18 છેદમાં 12 બરાબર આવી જશે AQ. અને ઉડાડવાને 6 × 2 = 12, 6 તરી 18, 2 ના ઘડિયા 2 ચોક 8. તો અહીંયા આવશે AQ બરાબર 4 અને 3 7 નહીં, 4 તરી 12. તો AQ બરાબર આવી જશે બગા 12. આ આવી ગયો તમારો જવાબ નંબર 3. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? આગળ વધીએ બીજા દાખલા તરફ. તો ચોથો દાખલો છે કે PQRમાં EF પર આવેલા છે. ધારો કે અહીંયા દોરીએ આપણે, આ PQR છે, PQR અને PQ પર અને FPR પર આવેલું છે. હવે આપણને કીધું છે કે PE 3 છે અને EQ 5 છે. બીજું શું કીધું છે લખેલું બી તમને જોવા મળશે, PF 2.4 અને FR 3.6. તો શું આ સમાંતર થાય છે કે નહીં થતું એ આપણે ચકાસવાનું છે. તો જો ભાઈ સમાંતર થવા માટે શું થવું જોઈએ? આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર સરખો થવો જોઈએ. અહીંયા લખીશું કે ભાઈ ત્રિકોણ PQRમાં, બહુ મોટો ત્રિકોણ બની ગયો, ત્રિકોણ PQRમાં, બરાબર ને? આપણે ચેક કરી લઈએ. PE ભાગ્યા આનો ભાગ EQ બરાબર 3/5. એવું જ આમાં ચેક કરી લો. PF ભાગ્યા FR બરાબર 2/પોઈન્ટ અને 3 પોઈન્ટ જતા રહે, 24/36, 12 દુ 36, 12 તરી 36, 12 દુ 24, 2/3. તો ભાઈ બંને ગુણોત્તર અલગ અલગ છે. આનો ગુણોત્તર નાનો ગુણોત્તર સરખો હોય તો જ પ્રમેય લાગે ભાઈ. તો PE EQ ઇઝ નોટ ઇક્વલ ટુ PF FR માટે આ સમાંતર નથી.
EF સમાંતર નથી QR. આનો મતલબ થાય છે સમાંતર નથી. ખબર પડી ગઈ? ઓકે. અને હવે જોઈ લઈએ આનો છેલ્લો દાખલો. તો મિત્રો છેલ્લો દાખલો કહે છે કે ABC અને ZXY એ સમરૂપ છે. ABC ZXY છે ને, XY. જો ABCની પરિમિતિ, એટલે અહીંયા વચ્ચે હું પરિમિતિ લખું છું, 45 છે અને આની પરિમિતિ 30 છે. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. તો AB 21 હોય તો XZ શોધો. બહુ ઇઝી છે, ધ્યાન આપજો. આને આપણે ખાલી લખી દેવાનું કે ભાઈ ABC, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XZY. બરાબર ને? આગળના દાખલામાં કદાચ મેં બરાબર કર્યું તો હટાવી દેજો, સમરૂપતામાં ખાલી આટલું જ આવશે, ઉતાવળમાં એવું થઈ ગયું હશે તો ધ્યાન રાખજો. તો સમરૂપ છે, સમરૂપ, બે લીટાના લગાવતા. હવે અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું કે પરિમિતિ 45, તો પરિમિતિ ભાગ્યા પરિમિતિ. અહીંયા સમરૂપ છે એટલે લખી દેવાનું કે ભાઈ સમરૂપ હોય તો શું થાય, AB ભાગ્યા XZ, પછી BC ભાગ્યા ZY થાય અને AC ભાગ્યા XY થાય. અને ઉપર લખી શકો છો ABCની પરિમિતિ છેદમાં XZYની પરિમિતિ. આવું સૂત્ર બને. હવે આમાંથી આપણે લેવાનું છે 4 જ વસ્તુ, બધું નહીં લેવાનું. આપણે આ બે લઈશું ને આ બંનેની પરિમિતિ લઈશું. યાદ રાખજો, જેની પહેલાં સ્ટાર્ટિંગમાં લઈએ એનું પાછળ લખવાનું. તો પહેલાં લખી દઈએ માટે AB ભાગ્યા આના નીચે XZ, અને અહીંયા લખીશું ત્રિકોણ ABCની પરિમિતિ ભાગ્યા એટલે પરિમિતિ ZXZYની પરિમિતિ. ઓકે, કિંમત મૂકી દઈએ. ABની કિંમત કેટલી છે? 21. આની કેટલી કિંમત ખબર નથી. અને આની પરિમિતિ કેટલી છે? 45, બચ્ચાનો ખ્યાલ. અને આની 30. ચલો ઉલટાઈ દો બંનેને. XZ ભાગ્યા 21, 30 ભાગ્યા 45. તો 21ને ઉપર લઈ જાઓ તો અહીંયા જશે 30 ગુણ્યા 21, આ ઉપર જશે, નીચે આવશે 45. આ સામે જશે, આમ ઉપર નીચેની સંખ્યા ઉડાડ દો. 15 દુ 30, 15 તરી 45, 3 સિત્તા 21. તો અહીંયા આવશે વધીશું 14. તો XZનું માપ આવી ગયું કેટલો બગા? 14. ઓકે, તો આ રીતે આપણા આ દાખલા બધા પૂરા થઈ ગયા છે આ ચેપ્ટરના. તો મિત્રો બીજા બી દાખલા તમને મળતા રહેશે. જો તમે ચેનલ પર ના હો તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે. ભણતરના કોઈ બી પ્રશ્ન હોય તો મને જરૂર પૂછજો, હું જરૂર જવાબ આપીશ. શુભમ.